તો અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે અને આજથી 7 સપ્ટેમ્બર સુધી યોજાનારા મેળામાં લાખો શ્રદ્ધાળુઓ અંબાના દર્શન માટે પધારવાના છે। તો બનાસકાંઠા જિલ્લા કલેક્ટર અને આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન મિહિર પટેલના નેતૃત્વમાં 29 સમિતિઓ રચાઈ છે, જે શ્રદ્ધાળુઓને સુવિધાઓ પૂરી પાડશે। બનાસકાંઠા વહીવટીતંત્ર આસ્થા તમારી વ્યવસ્થા અમારી ના સૂત્ર સાથે કટિબદ્ધ છે અને મોહન થાળ અને ચીકીના પ્રસાદના વિતરણ માટેની પણ વિશેષ કરીને વ્યવસ્થાઓ હાથ ધરાઈ છે। મેળામાં આવતા શ્રદ્ધાળુઓને પીવાના પાણી, સ્વચ્છતા, કચરા નિકાલ અને વીજ પુરવઠો, પાર્કિંગ વ્યવસ્થામાં કોઈ અગવડતા ન પડે તે માટે પણ તંત્ર સજ્જ થયું છે। તો અંબાજી ગબ્બર ખાતે પણ પદયાત્રીઓ માટેની વિશેષ વ્યવસ્થાઓ તંત્ર દ્વારા કરવામાં આવી છે। તો પદયાત્રીઓ માટે નિઃશુલ્ક સેવા કેમ્પ પણ ધમધમી રહ્યા છે અને પદયાત્રીઓ માટે મિની બસ સેવા અને 5500 બસો પણ તૈનાત કરવામાં આવી છે। તો આ પ્રસાદીની વિશેષ તૈયારીઓ તો સાથે ભક્તોની અંદર જે ઉત્સાહ છે તે પણ આપ જોઈ શકો છો। આ દ્રશ્યોમાં કેવી રીતે ભક્તો પગપાળા માના દર્શન માટે અને ભાદરવી પૂનમના મેળાને લઈને આ વિશેષ અવસરે એક ઝલક માની મેળવી શકે અને આશીર્વાદ મેળવી શકે તે માટે ઉત્સાહ સાથે ભક્તોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે।